આ વાંજણીએ મારા છોકરાને તેડ્યો ને એની નજર લાગતા એ બીમાર પડી ગયો. એ માં તો નહીં જ બની શકે એવું ડોક્ટરે કહ્યું. માનસિક ગાંઠપણ, છૂટાછેડા થયા, આત્મહત્યાના વિચારો. અને માવજીભાઈ ફરી માંગુ લઈને આવ્યા. કોણ છે આ માવજીભાઈ? શા માટે આવી વાંજણી, ગાંડી અને ડિપ્રેસ્ડ છોકરીને પરણવા માંગે છે? 12 વર્ષના દીકરા શામજી અને 9 વર્ષની દીકરી કંકુને છોડીને બીમારીમાં સપડાયેલ ગંગાબેન અચાનક મૃત્યુ પામ્યા. ત્યારે આખા ગામમાં અરેકારો થઈ ગયો. પત્નીની અણધારી વિદાયથી માવજીભાઈ તો સાવ હતાશ થઈ ગયા. માંડ 35 પહોંચેલા માવજીભાઈએ ગામ અને સમાજમાં એટલી બધી લોકચાહના મેળવી લીધી હતી કે એની વાત જ શું કરવી. સ્વભાવે ઉદાર અને નિરાભિમાની માવજીભાઈ ભાગ્યાનો ભેરું કહીએ તો ખોટું નથી. પૂરા 100 વીઘાની ખેતીવાડીની ઉપજની મોટા ઢાળિયામાં ખડકાયેલ ગુણીઓ અને આંગણે બાંધેલા 5-6 દૂધાળા ઢોર માવજીભાઈની જાહો જલાલીની ચાડી ખાઈ રહ્યા છે. એ જાહો જલાલીને અનુરૂપ છૂટા હાથે ગરીબ ગુરબાને મદદ કરવામાં પણ માવજીભાઈએ ક્યારે મન ટૂંકું ક્યાં કર્યું છે? ગંગાબેનના લોકાચારે આવતા સગા સંબંધીઓ અને ગામ લોકો એટલે તો અફસોસ કરીને રોઈ પડે છે. સૌને એક જ અફસોસ છે કે આવા ભગવાન જેવા માનવીને માથે આ તે કેવું દુઃખ. પરંતુ કુદરત આગળ ક્યાં કોઈનું ચાલે છે? સાંત્વનાના સેંકડો વખત શબ્દો સાંભળીને માવજીભાઈનું દિલ ગંગાબેનના મોતનો આઘાત ભૂલવા તૈયાર નથી. માવજીભાઈ અને ગંગાબેનનો પ્રેમ એટલો અગાઢ હતો કે દિલ એમને કઈ રીતે તરત ભૂલવા તૈયાર થાય? સાથે સાથે દીકરા દીકરીનું જોડલું સાવ અણધાર્યું મા વિહોણું બની ગયું. એ પણ માવજીભાઈ માટે દુઃખની પરાકાષ્ઠા સમાન હતું. કહેવાય છે કે દુઃખનું ઓસણ દાડા. ગંગાબેનના નિધનને 1 વર્ષ વીતી ગયું. માવજીભાઈ ધીમે ધીમે હૃદયને કઠણ બનાવતા ગયા, પરંતુ ત્યાં તો વિધાતાએ બીજો કુઠારાઘાત કર્યો. શામજી અને કંકુનું પાલન પોષણ કરી રહેલ 60 પહોંચેલ માવજીભાઈના માએ જગતમાંથી વિદાય લીધી. બાળકો હવે સાવ જાણે નિરાધાર થઈ ગયા. કાકા, કુટુંબ અને સંબંધીઓ સામે બીજા લગ્ન માટે સતત નકાર ભણી રહેલ માવજીભાઈ હવે થોડા ઢીલા પડી ગયા. બાળકો માટે કરીને હવે ઘર સંસાર તો માંડવો જ પડશે, એ માવજીભાઈને સમજાયું. બીજી બાજુ નવી પત્ની બાળકોને સાચવશે કે કેમ એ પ્રશ્ન એમને સતત મૂંઝવી રહ્યો હતો. આખરે એમણે ઘણું બધું વિચાર્યા પછી એવું પાત્ર શોધવાનું વિચાર્યું કે જે માં બનવા સક્ષમ જ ના હોય. એમણે એમનો વિચાર પિતરાઈ ભાઈઓ આગળ તેમજ અન્ય સંબંધીઓ આગળ જણાવ્યો. શોધખોળ શરૂ થઈ, પરંતુ આવું પાત્ર ક્યાં મળે? ખોડો ના ભરાયો હોય એવી ઘણી સ્ત્રીઓના પરિવાર તો દેવી દેવતાઓની શ્રદ્ધાઓને સહારે વર્ષો ખેંચી કાઢતા હોય છે, તો કેટલાક પુરુષો આવી સંતાનહીન પત્નીને રાખીને બીજી પત્ની કરી દેતા હોય છે. ટૂંકમાં આવું પાત્ર મેળવવું અશક્ય થઈ પડ્યું. એમાં ને એમાં 1 વર્ષ વીતી ગયું, પરંતુ માવજીભાઈ બાંધછોડ કરવા તૈયાર ના થયા તે ના જ થયા. ત્યાં માવજીભાઈના મામા મનસુખભાઈએ એક ઠેકાણું ચિંતતા કહ્યું, ભાણા, એક ત્યક્તા સ્ત્રી ધ્યાનમાં આવી છે, પરંતુ એનું મગજ સાવ ધૂની છે. થોડી ઘણી ગાંડા જેવી પણ ખરી. જોકે તે કોઈ તોફાન બીજું કરતી નથી. રસોઈ પણ બનાવી શકે છે ને ઘરકામમાં પાછી પડતી નથી. ગરીબ ઘરની છે, ઉંમરમાં 30 વર્ષની સંભળાય છે. તું કહે તો નજર બહાર કાઢી આવી. બીજા જ દિવસે માવજીભાઈ અને મનસુખભાઈ એ સ્ત્રીના ગામ પહોંચી ગયા. ઘર શોધીને સ્ત્રીને ઘેર પહોંચ્યા ત્યારે એ સ્ત્રી અને એક વૃદ્ધા ગેરહાજર હતા. સ્ત્રીએ આવકાર આપીને 2 ખાટલા ઢાળ્યા. સ્ત્રી પાણી આપીને પછી બોલી, મારા બાપા, માં અને ભાઈ ભાભી ખેતરે ગયેલ છે, તમે બેસો, હું રોટલા બનાવું છું. અને કામ હોય તો એ લોકોને બોલાવવા ખેતરે કોઈ છોકરું દોડાવું. કયા ગામથી આવ્યા છો તમે? રોટલા તો ખાઈને આવ્યા છીએ, તમારા બાપાનું ખાસ કામ છે. જવાબ આપીને મનસુખભાઈએ ગામનું નામ કહ્યું. ત્યાં થોડે દૂર ખાટલામાં ઊંઘેલ અશક્ત દેખાતા વૃદ્ધાએ ધીમેથી કહ્યું, કોણ આવ્યું છે સુખી? મહેમાન છે બા. માને જવાબ આપીને તો ચા મૂકીને લાવું કહીને સુખી નામની સ્ત્રી ચા મૂકવા ઓરડામાં ચાલી ગઈ. માવજીભાઈ વિચારમાં પડી ગયા. શું આ જ ત્યક્તા સ્ત્રી હશે? આ તો ગાંડા જેવી બિલકુલ લાગતી નથી.
ધૂની પણ નથી દેખાતી. નામ સુખી છે, પરંતુ નૂર વગરનો ચહેરો અને સુકાયેલું શરીર જરૂર છે. માવજીભાઈને વિચારોમાં ઘરકાળ થયેલ જોઈને મનસુખભાઈ બોલ્યા, ભાણા, આ જ સ્ત્રી છે, એનું નામ સુખી છે. એ મને ભલામણ કરનાર વ્યક્તિએ કહ્યું હતું. મામા, આ તો એકદમ સાજી નરવી દેખાય છે. તમે તો શું શું કહ્યું હતું? માવજીભાઈએ ધીમેથી મામાને કહ્યું. થોડી વાર થઈ ત્યાં તો કેટલી રકાબીઓ સાથે સુખી હાજર થઈ. એને માવજીભાઈના હાથમાં કેટલી રકાબીઓ પકડાવી અને પછી કહ્યું, તમે લોકો ચા પી લો, હું મારા બાપાને બોલાવવા છોકરું દોડાવું છું. કહીને એને ઘરના ઝાપા પાસે જઈને કોઈ છોકરાને બૂમ પાડી. 2 મિનિટમાં જ એક 12-13 વર્ષનો છોકરો નાનું બાળક તેડીને આવી પહોંચ્યો અને બોલ્યો, શું કામ છે સુખી ફઈ? વિનોદ, દોડતો ખેતરે જા અને મારા બાપાને ઘેર બોલાવી લાવ, કે જે કે મહેમાન આવ્યા છે. લાવ, એટલી ઘડી તારી નાની બેનને મું રાખું. છોકરાએ તેડેલ નાની બાળકીના ગાલ પર હાથ ફેરવતા સુખીએ કહ્યું. છોકરો ઝડપભેર થોડો પાછળ ખસીને બોલ્યો, ના ફઈ, મારી બેન તમારાથી ડરી જશે. એ તો હું એને તેડીને જ માલજી બાપાને બોલાવી લાવું છું. છોકરો ઝડપથી બહાર ગયો. સુખી થોડી છોભીલી પડી ને કેટલી રકાબીઓ લઈ ઓરડામાં ચાલી ગઈ. થોડી વાર પછી એ વાડકામાં ચા ભરીને વૃદ્ધાના ખાટલા તરફ ગઈ. માવજીભાઈને પેલા છોકરાની હરકત પરથી લાગ્યું કે દાળમાં કંઈક કાઢું તો છે જ. છતાંય સુખીનો સ્વભાવ પહેલી નજરે ખરાબ તો એમને ના જ દેખાયો. એ પણ હકીકત હતી. અડધો 1 કલાકમાં સુખીના બાપા અને માં આવી પહોંચ્યા. સુખીના બાપા માલજીભાઈએ મહેમાનોને રામ રામ કરીને ઓળખાણ પૂછી. સુખીની માએ પણ આવકાર આપીને ખબર અંતર પૂછ્યા. થોડી વાર પછી મનસુખભાઈ આવવાનું કારણ જણાવીને માવજીભાઈ વિશે બધી માહિતી આપી. વૃદ્ધાને પવન નાખી રહેલ સુખી આ બધું સાંભળી રહી હતી. મનસુખભાઈએ કરેલ વાતચીત પછી માલજીભાઈ બોલ્યા, આમ તો મારી દીકરી ડાહી ડમરી છે, પરંતુ ક્યારેક ક્યારેક ગાંઠપણ કરી બેસે છે. ગાંઠપણમાં બીજું કશું નહીં, પરંતુ નાના બાળકને જોઈને ક્યારેક રઘવાઈ બની જાય છે. અમે 16 વર્ષે એના હાથ પીડા કરી દીધા હતા, પરંતુ 12 વર્ષ સુધી ભગવાને એની હામું ના જોયું તે ના જ જોયું. ઘણીએ બાધા આખડીઓ કરી જોઈ, પરંતુ એનો ખોળો ખાલી જ રહ્યો. એમાં ને એમાં એ થોડું મગજ ખોઈ બેઠી. એના સાસરિયાઓ એને તરછોડી દીધી. અમે પણ નાતના રિવાજ મુજબ છૂટાછૂટા દેવડાવી દીધા. એની અત્યારે 30-32 ની ઉંમર છે. ઘરના બધા જ કામકાજ એ ખૂબ સારી રીતે કરી શકે છે. એમ કહો કે જે કહો તે, પરંતુ એનું મગજ થોડું ધૂની છે. એની અમે કઈ રીતે ના પાડીએ? ઘડીભર ખામોશી છવાઈ જ રહી. આ દરમિયાન માવજીભાઈ વારે ઘડીએ સુખી સામે નજર કરી દેતા હતા. સુખીની નજર પણ અનાયાસે માવજીભાઈ તરફ મંડાઈ જતી હતી. હા, એ નજરમાં ના તો કોઈ ભાવ દેખાતો હતો કે ના કોઈ જિજ્ઞાસા. માવજીભાઈને સુખી દ્વારા મુકાયેલ ચામાં કોઈ કમી દેખાઈ નહોતી. વળી આવ્યા ત્યારે સુખીએ આવકાર પણ ખૂબ સારી રીતે આપ્યો હતો. એ માવજીભાઈ માટે પૂરતું હતું. એટલે તો થોડી વાર પછી મામાએ ધીમેથી કહ્યું, શું વિચાર છે ભણા? આવું પૂછ્યું ત્યારે એના પ્રત્યુત્તરમાં માવજીભાઈએ ધીમેથી કહી દીધું કે મને આ સંબંધ મંજૂર છે મામા. મનસુખભાઈએ માલજીભાઈને ભાણાના હકારની વાત કરી ત્યારે માલજીભાઈ સાથે એમના પત્ની પણ મનોમન ખુશ થઈને વિચારવા લાગ્યા, કેવું સુખી ઘર મળ્યું છે દીકરીને. થોડી વાર પછી માલજીભાઈ બોલ્યા, અમને પણ આ સંબંધ મંજૂર છે. અખાત્રીજ ઉપર દીકરીને વડાવી દઈશું. અત્યારે થોડીક આર્થિક ખેંચ છે. ગઈ સાલ જ દીકરાને પરણાવ્યો છે, એટલે માથે થોડું દેવું થઈ ગયું છે, બીજું કશું નહીં. તો દીકરીને 2 ગાભા તો આપવા પડે ને અમારે. માવજીભાઈએ થોડી શરમ છોડીને કહ્યું, ઘેર 2 બાળકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. તમે તમારી દીકરીને પહેર્યા લુગડે વડાવશો તોય ચાલશે. ભગવાને અમને ઘણું આપ્યું છે. નાને મોઢે મોટી વાત લાગે તો માફ કરજો, પરંતુ આ ઘર ઉપર કંઈ દેવું થયેલ હોય તો એ પૂરું કરવા માટે રૂપિયા પણ લઈ જજો. ભલે દીકરીના મા બાપને દીકરીના ઘરનું કંઈ ના ખપે, પરંતુ હું મારા શાળાને મદદ તો કરી શકું ને. માલજીભાઈના પત્ની અને હવે પોતાના સાસુ કહી શકાય એવા સુખીની માની આંખમાં માવજીભાઈને આંસુ દેખાયા. તો આ બધું એકી ટશે સાંભળી રહેલ સુખીના ચહેરામાં આવેલ ફરક પણ માવજીભાઈને દેખાયા વગર ના રહ્યો. 15 દિવસ પછી સુખીનું માવજીભાઈ સાથે ઘઘરણું થયું. ઘઘરણા વખતે માવજીભાઈના કાને ગણગણાટ તો સંભળાયો જ કે ગાંડીને લઈ જઈને આ સુખી ઘરનો આદમી શું કાંદા કાઢશે. નક્કી આ લોકોએ એમને ગાંડપણ વિશે અંધારામાં રાખ્યા હશે. પરંતુ માવજીભાઈએ તો બધું ભગવાન પર છોડીને સુખીનો સહર્ષ સ્વીકાર કર્યો. સુખીને લાવ્યાને 5 દિવસ વીતી ગયા. માવજીભાઈએ સુખીમાં ગાંડપણના કોઈ ચિહ્નો ના દેખાયા. માવજીભાઈ ગગરણું કરીને આવ્યા પછી સતત ઘેર જ રહ્યા હતા. દિવસે શામજી અને કંકુ
નિશાળે જાય અને છૂટીને ઘેર આવે દરમિયાન સુખી સાથે માવજીભાઈ સતત વાતચીત કરાવતા હતા. 5 દિવસમાં તો બંને બાળકો પણ સુખી સાથે એકદમ હળીમળી ગયા. હા, રાત્રિના સમયે માવજીભાઈ સાથે સુખી એકદમ ચૂપ થઈ જતી હતી. સુખીને પોતાનો ડર લાગતો હોય એવું માવજીભાઈએ અનુભવ્યું, એટલે એમણે સુખી પર બમણી લાગણી વરસાવવાનું શરૂ કર્યું. પરંતુ ધાર્યું પરિણામ ના મળ્યું. એમને એમ બીજું અઠવાડિયું વીતી ગયું. માવજીભાઈને સગી બેન કે સગા ફોઈ તો હતા જ નહીં. મામાની દીકરી ભાવના વાર તહેવારે અહીં આવીને મળી જતી. એ ભાવના એના 2 બાળકો લઈને મળવા આવી પહોંચી. ભાવનાને મીઠો આવકાર આપીને સુખીએ ચા નાસ્તો કરાવ્યા. જોકે સુખીની નજર સતત ભાવનાના 2 વર્ષના દીકરા પર જ ચોંટેલી રહેતી હતી. એ ત્યાંથી નજર હટાવવાનો ઘણો પ્રયત્ન કરતી હતી, પરંતુ તેનાથી એ શક્ય ના બન્યું. એ ઘરનું કામકાજ પડતું મૂકીને ભાવનાના દીકરા પાસે બેસીને એને રમાડવા લાગી. એ સાથે જ એના પર આવેશ છવાઈ ગયો. એ વારંવાર બાળકને ચૂમીઓ ભરવા લાગી. બાળક રડવા લાગ્યું, પરંતુ સુખીએ ભાવનાને ના સોંપ્યું તે ના જ સોંપ્યું. માવજીભાઈએ પાસે આવીને સુખીને સમજાવીને બાળક ભાવનાને સોંપવા માટે સમજાવી, પરંતુ સુખીથી બાળક છૂટતું જ ન હતું. આ જોઈને માવજીભાઈ ચિલ્લાયા. એ સાથે જ સુખી અચાનક ભાનમાં આવી. એને બાળકને ભાવનાને સોંપી દીધું ને જોર જોરથી હાંફવા લાગી. ધીરે ધીરે એની આંખો ઉભરાવા લાગી અને ઉભરાયેલી આંખે જે બોલી, મને માફ કરો કંકુના બાપુ, મને માફ કરો કંકુના બાપુ. માવજીભાઈએ કંકુના ખભે હાથ મૂકીને કહ્યું, તારી કોઈ ભૂલ નથી શામજીની માં, તું રોઈશ નહીં, શાંત થઈ જા, હું તને કઈ ઠપકો નહીં આપું. માવજીભાઈની સાંત્વનાથી માંડ અડધા કલાકે સુખીના જીવમાં જીવ આવ્યો. બીજા દિવસે બપોરે ભાવના ઘેર જવા નીકળી ત્યાં સુધી સુખી નજર સંતાડતી રહી. ભાવનાના નીકળ્યા પછી રાત્રિએ માવજીભાઈએ સુખીની પાસે બેસાડીને કહ્યું, શામજીની માં, કોઈ પણ બીક વગર તારા પ્રથમ લગ્નની હકીકત મને જણાવો. મારી જરા પણ બીક રાખીશ નહીં. હું આપણા બાળકોના સોગંદ ખાઈને કહું છું કે મારા ખોડિયામાં જીવ છે ત્યાં સુધી તું મારી પત્ની જ રહીશ. હું તને ક્યારેય તરછોડીશ નહીં. માવજીભાઈના વાક્યો સાંભળીને સુખીની આંખો ઉભરાઈ ગઈ. એ ઘડીભર મૂક રહી, પછી આંસુ લૂછીને એને શરૂઆત કરી. મારા ઘરની ગરીબીને લીધે મારા લગ્ન સાવ સાદગીપૂર્ણ રીતે થયા હતા. એના લીધે મારા સાસરામાં પણ મારું માનપાન સાવ ઓછું હતું. ઘરમાં હું સૌથી મોટી વહુ હતી. મારા લગ્ન પછી 5 વર્ષમાં મારી 2 દેરાણીઓ ઘરમાં આવી. મોટી દેરાણીનો ખોડો ભરાયો, પરંતુ મારો ખોડો ખાલી જ રહ્યો. ધીરે ધીરે સૌ મારી સાથે ઓરમાયું વર્તન કરવા લાગ્યા. પછી તો નાની દેરાણી પણ દીકરાની માં બની, પરંતુ હું બાળક માટે વળગતી રહી. હું બંને દેરાણીઓના બાળકો સામે જોઈને મારો જીવ બાળ્યા કરતી હતી. હું એ બાળકોને રમાડતી પણ હતી, પરંતુ અચાનક એ બાળકો બીમાર પડે ત્યારે એનું આડ મારા માથે જ આવવા લાગ્યું. આ વાંજણીએ મારા છોકરાને તેડ્યો ને એની નજર લાગતા બીમાર પડી ગયો. વાક્યો સાવ સામાન્ય થઈ ગયા. ડોક્ટરની તપાસમાં નિદાન આવ્યું કે હું માં બની શકીશ નહીં, મારામાં જ ખામી છે. પછી તો પૂછવું જ શું. બંને દેરાણીઓ તો ઠીક, પરંતુ બીજા લોકો પણ મારાથી એમના બાળકોને દૂર રાખવા લાગ્યા. હું જ્યારે બહાર જાઉં ત્યારે લોકો મારા શુકન લેવાનું પણ અશુભ ગણતા હતા. જેમ જેમ લોકો એમના બાળકોને મારાથી દૂર રાખતા ગયા, તેમ તેમ મારી બાળક રમાડવાની ઈચ્છા વધતી જ ગઈ. આજે હું નાના બાળકને નજીકથી જોઉં છું ત્યારે મારામાં આવેશ આવી જાય છે. શામજીના બાપુ, કહેતા કહેતા સુખી હાંફી ગઈ. માવજીભાઈએ એને સમજાવીને માંડ માંડ શાંત કરી. બીજા દિવસે વહેલી સવારે માવજીભાઈએ ગામમાં નાનું દવાખાનું કરીને બેઠેલ મહેશભાઈ પાસેથી અમદાવાદના સારા ગાયનેક અને માનસિક રોગોના ડોક્ટરના સરનામા લીધા અને જીપ ભાડે કરીને સુખી સાથે અમદાવાદ ઉપડી ગયા. માનસિક રોગોના ડોક્ટરે માવજીભાઈને ખાનગીમાં નિદાન આપ્યું કે બહેનમાં બાળકના અભાવને લીધે માનસિક વિકૃતિ પેસી ગઈ છે. એમના મગજ ઉપર એનો આઘાત જરૂર છે, પરંતુ જો એમને બાળકનો સતત સહવાસ મળે તો ધીમે ધીમે આ વિકૃતિ આપોઆપ દૂર થઈ શકે છે. ગાયનેક ડોક્ટરે પતિ પત્નીના રિપોર્ટ તપાસીને માવજીભાઈને ખાનગીમાં કહ્યું કે બાળકની શક્યતા તો ઓછી છે, પરંતુ 12 મહિના દવા લઈ જુઓ. દવા અને દુઆ કદાચ સારું પરિણામ લાવે પણ ખરી. એકદમ ભોળી સુખીને આ વાતની કોઈ ગતાગમ નહોતી. એને તો એટલી જ ખબર હતી કે મારા મગજના દુઃખને દૂર કરવા શામજીના બાપુ દર મહિને અમદાવાદ ડોક્ટર પાસે લઈ જાય છે. છતાંય ઊંડે ઊંડે એના મનમાં શંકા હતી, એટલે તો એ પતિને ઘણીવાર પૂછી બેસ, સાચું બોલો શામજીના બાપુ, તમે મારું મગજ ઠીક થાય એની જ દવા કરાવો છો ને? માવજીભાઈ પણ પત્નીના પ્રશ્નનો અર્ધસત્ય જવાબ આપતા રહેતા કે કંકુની માં, તારું મગજ સારું થઈ જાય એની જ આપણે દવા લઈએ છીએ. આમ તો વાત પણ સાચી જ હતી ને. બરાબર 7મા મહિને માવજીભાઈની શ્રદ્ધાની જીત થઈ. ખુશીના માર્યા ડોક્ટર પણ ઘડીભર માવજીભાઈની વાતને ભૂલી જઈને બોલી ઉઠ્યા, ખુશીના સમાચાર છે માવજીભાઈ, તમે બાપ બનવાના છો. બહેનને બીજો મહિનો બેઠો છે.
ખુરશી પર બેઠેલ સુખી ડોક્ટરના વાક્યો સાંભળીને ઝડપભેર બોલી ઉઠી, શામજીના બાપુ, તમે આ શું કર્યું? મારી બે આંખોના બે તારા સમાન બે બાળકો તો હતા કંકુના બાપુ. તમારે મારી આવી દવા નહોતી કરાવવાની. સમાજ મને સ્વાર્થી કહીને ઉભો રહેશે શામજીના બાપુ. કઈ નહીં કંકુની માં, મેં માત્ર મારો પતિ ધર્મ નિભાવીને તારા મગજનો કાયમી ઈલાજ શોધ્યો છે. સાથે સાથે તને વાંજણીના આડમાંથી મુક્ત કરાવી છે શામજીની માં. તું જરાય ચિંતા ના કરીશ. લોકોને જે કહેવું હોય તે ભલે કહે, કહીને માવજીભાઈએ સુખીના ખભે હાથ મૂક્યો. માવજીભાઈની સમજણ અને સુખીબેનની ત્યાગ ભાવના જોઈને ડોક્ટરની આંખો પણ ભીની થઈ ગઈ. આજે સુખીબેનના ખોળામાં ખૂબ જ આનંદ સાથે દીકરી ખુશી ખોળો કૂદી રહી છે. કેવી લાગી તમને આ વાર્તા? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને હા, સારી લાગી હોય તો શેર જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.